નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજે હું તમને એક એવી વાર્તા કહેવાની છું જેને સાંભળીને જજ સાહેબ પણ રોઈ પડ્યા। આખરે કેમ એક પિતાએ પોતાના જ દીકરા પર કેસ કર્યો। હકીકત સાંભળીને ત્યાં ઊભેલા ઓફિસરોની આંખોમાં પણ આંસુ આવી ગયા। 70 વર્ષના વૃદ્ધ હોસ્પિટલની બેન્ચ પર પોતાને ટકાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા કે ત્યારે નર્સ બહાર આવી અને કહ્યું, મગનભાઈ, તમારા પત્ની કમળાબેન તમને અંદર બોલાવી રહ્યા છે। મગનભાઈ અંદર આવ્યા તો કમળાબેન, જેના મોઢા પર ઓક્સિજન માસ્ક લાગેલું હતું, તેઓ ઓક્સિજન માસ્ક હટાવીને બોલ્યા, શું થયું? આજે પણ કેતન નથી આવ્યો? તમે એને કહ્યું નહીં કે હું એને કેટલો યાદ કરી રહી છું? મગનભાઈ ચહેરા પર ખોટી મુસ્કાન લઈને બોલ્યા, અરે હદ કરે છે તું। એવું કેમ થઈ શકે કે તારો દીકરો તને જોવા ન આવે? જ્યારે તે આવ્યો ત્યારે તું સૂતી હતી। તે તને ઉઠાડવા જઈ રહ્યો હતો, પણ મેં જ એને ના પાડી દીધી। હવે ફરીવાર તે આવે ત્યારે મળી લેજે। તે પોતાની ઓફિસેથી પૂરા 4 દિવસની છુટ્ટી લઈને આવ્યો છે, ફક્ત તારા માટે। પછી મળી લેજે ને। કમળાબેન થોડા નારાજ થઈને બોલ્યા, તમે પણ હદ કરો છો। જો હું ઉઠી જાઉં મોટો પહાડ તૂટી પડવાનો હતો? અરે, હું તો આમ પણ આખો દિવસ પલંગમાં જ પડી રહું છું। અહીં પડે પડે ગમતું પણ નથી। હવે તમે મને કહો કે આપણે ઘરે ક્યારે જઈશું? ડૉક્ટર સાથે તમારી કઈ વાત થઈ? આ સાંભળીને મગનભાઈ થોડીવાર માટે ચૂપ થઈ ગયા અને પછી બોલ્યા, અરે હા હા, ચિંતા શું કામ કરે છે? ડૉક્ટરથી મારી વાત થઈ ગઈ છે। જલ્દી જ તું તને ડિસ્ચાર્જ કરી દેશે। ટેન્શન ના લે। કમળાબેનને સાંત્વના આપીને મગનભાઈ બહાર નીકળ્યા અને ફરી તે જ બેન્ચ ઉપર બેસીને વિચારવા લાગ્યા। અનેક મુશ્કેલીઓ અને જિંદગીના ઉતાર ચઢાવ વિશે વિચારતા હતા। તેઓ પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા। મગનભાઈ પોતાના ગામના જાણીતા ધનવાનમાંથી એક હતા। તેમના પિતા ગામના સરપંચ હતા। ગામના બધા જ લોકો તેમનું ખૂબ જ સન્માન કરતા હતા। જ્યારથી મગનભાઈની સરકારી નોકરી લાગી ત્યારથી તો તેમના ગામમાં તેમના પિતાની આબરૂ પહેલાં કરતાં કેટલીય વધી ગઈ। મગનભાઈને નોકરી મળ્યા પછી તેમના પિતાએ પોતાના પાડોશી ગામમાં રહેવાવાળા પોતાના એક મિત્રની દીકરી સાથે મગનભાઈના લગ્ન કરાવી દીધા। ઘણા વર્ષો સુધી કમળાબેનને મા બનવાનું સુખ ના મળ્યું, એટલે ઘરવાળાઓએ મગનભાઈના બીજા લગ્ન કરાવવાનું નક્કી કર્યું। ત્યાર પછી તો કમળાબેન પૂરી રીતે ભાંગી પડ્યા હતા। બિચારા દિવસ રાત ભગવાનથી એક જ પ્રાર્થના કરતા હતા કે કોઈ પણ રીતે તેમનો ખોળો ભરાઈ જાય, અને ભગવાનની કૃપાથી લગ્નના 15 વર્ષ પછી તેમણે પોતાના દીકરા કેતનનું મોઢું જોયું। બધા માતા પિતાની જેમ તેમણે પણ પોતાના દીકરાની બધી જ ઈચ્છાઓ પૂરી કરી। દીકરાના જન્મ પછી ઘરના બધા ખૂબ જ ખુશ હતા, પરંતુ કહેવાય છે ને, ખરાબ સમય ક્યારે પણ કહીને નથી આવતો। કંઈક એવું જ મગનભાઈ સાથે પણ થયું। તેમના માતાનું અવસાન તો પહેલાં જ થઈ ગયું હતું। પછી થોડા સમય બાદ તેમને ખબર પડી કે તેમના પિતાજીને પણ જાનલેવા બીમારી છે, જેના ઈલાજમાં મગનભાઈએ કોઈ કસર છોડી નહીં। પોતાની બધી જ ધન સંપત્તિ પોતાના પિતાજીને બચાવવા માટે દાવ પર લગાડી દીધી, છતાં તેઓ પોતાના પિતાજીને બચાવી ન શક્યા। ધીરે ધીરે સમય વીતતો ગયો અને હવે તેમના દીકરા કેતનને 12મા ધોરણની પરીક્ષા પણ આપી દીધી। તેણે પોતાના પિતાને કહ્યું, પપ્પા, હું આગળ ભણવા માટે વિદેશ જવા માંગુ છું। તમે તો જાણો જ છો કે વિદેશમાં ખૂબ જ સારી સારી તકો મળે છે। જો અહીં ભણવાનું પૂરું કરીશ તો તે જ 20-25 હજારની નોકરીમાં સીમિત થઈને રહી જઈશ। વધારેમાં વધારે 40,000, તેનાથી વધારે પગાર અહીં કોઈ નહીં આપે। હવે તમે જ કહો, મારી આટલી મહેનત કરવાનો શું ફાયદો જો હું સારી કોલેજમાં અભ્યાસ પણ ન કરી શકું? કમળાબેને દીકરાને સમજાવવાની કોશિશ કરી, પણ મગનભાઈએ પોતાના દીકરાની આ ઈચ્છાને પણ પૂરી કરી અને પોતાની બધી જ જમા પૂંજી લગાડીને તેને વિદેશ ભણવા માટે મોકલી દીધો। હવે કેતન પોતાના માતા પિતાથી દૂર વિદેશમાં વસી ગયો અને અહીં કમળાબેન અને મગનભાઈ બિલકુલ એકલા રહી ગયા, કેમ કે કેતન તેમનો એકનો એક દીકરો હતો। દિવસ રાત બસ પોતાના દીકરાને યાદ કરતા રહેતા। તે બંને બસ એ આશાથી જીવતા રહ્યા હતા કે એક દિવસ તેમનો દીકરો સફળ થઈ જશે તો તેમને પોતાની સાથે લઈ જશે। હવે તેનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હતું અને વિદેશમાં તેણે નોકરી પણ ચાલુ કરી દીધી। તે પોતાની જિંદગીમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે તેની પાસે પોતાના માતા પિતાને યાદ કરવાનો પણ ટાઈમ ન હતો।
મગનભાઈની સરકારી નોકરી હતી એટલે બંને પતિ પત્ની તેમના પેન્શનના સહારે પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. એક દિવસ કેતને તેમને ફોન કરીને કહ્યું તે પોતાના માતા પિતાને મળવા આવી રહ્યો છે. આ સાંભળીને વૃદ્ધ દંપતી ખૂબ જ ખુશ થયું. બીજા દિવસે સવારે કેતન પોતાના ઘરે પહોંચ્યો અને ઔપચારિકતા માટે તે પોતાના માતા પિતાને પગે લાગ્યો અને સાથે જ તેણે એક છોકરી સાથે તે બંનેને મળાવ્યા, જે કંઈક વધારે પડતી જ મોર્ડન હતી. કમળાબેન અને મગનભાઈ થોડા ચોંકી ગયા. પછી બિલકુલ સામાન્ય વ્યવહાર કરતા બોલ્યા, આવો બેટા, અંદર આવો. ઘણા દિવસો પછી અમારો દીકરો પોતાના ઘરે પાછો આવ્યો છે. આવો બેટા. કેતન પોતાના રૂમમાં ગયો અને તે છોકરીને મહેમાનોના રૂમમાં મોકલી અને કહ્યું, પોતપોતાના રૂમમાં જઈને આરામ કરો. કમળાબેન અને મગનભાઈ બંને પોતાના ઘરના નાનકડા એવા બગીચામાં બેસીને વાતો કરી રહ્યા હતા. કમળાબેન બોલ્યા, આજનો દિવસ ખૂબ જ શુભ છે. કેટલા વર્ષો પછી આપણો દીકરો આપણી પાસે આવ્યો છે. મગનભાઈ પોતાના દીકરાના આવવાથી ખુશ તો હતા, પણ તેઓ મનમાં ને મનમાં કંઈક વિચારી રહ્યા હતા અને બોલ્યા, કમળા, તને કદાચ યાદ નથી, તારો દીકરો પાછલી વાર જ્યારે આવ્યો હતો મારા રિટાયરમેન્ટની પાર્ટીમાં, ત્યારે પણ આપણે આવી જ રીતે ખુશ થઈ રહ્યા હતા. પણ વાસ્તવમાં તે આપણી ખુશીઓમાં સામેલ થવા માટે નહીં, પણ મારા રિટાયરમેન્ટના રૂપિયા જે મને તે વખતે મળ્યા હતા તે લેવા માટે આવ્યો હતો. અને જ્યારે તેને તે રૂપિયા મળી ગયા તો બીજા જ દિવસે તે જતો રહ્યો હતો. તમે પણ કેવી વાતો કરી રહ્યા છો? આપણું જે કંઈ પણ છે તે બધું કેતનનું તો છે. આજે નહીં તો કાલે આપણે આમ પણ બધું તેને જ સોંપવાનું છે. કમળા, તું સમજી નથી રહી. એ વાત સાચી છે કે આપણા મર્યા પછી બધું તેનું જ છે, પણ આપણા જીવતે જીવત જ આ માણસ આપણા ઘડપણને ખરાબ કરી શકે છે, જે કદાચ તને નથી દેખાતું. આજના સમયમાં રૂપિયો જ બળવાન છે. જે લોકો માટે સંબંધ રૂપિયા કરતાં વધારે મહત્ત્વ રાખે છે તે લોકો કંઈક અલગ જ હોય છે. આપણો દીકરો એવો નથી. આ સાંભળીને કમળાબેન બોલ્યા, તમે નાહક જ વધારે વિચારી રહ્યા છો. એવું કંઈ નથી. કેતન ખૂબ જ સારો છે અને તે આપણને બંનેને ખૂબ જ પ્રેમ કરે છે. તમે આ બધી વાતોને દિમાગમાંથી કાઢી નાખો અને અંદર ચાલો. અંદર જઈને તેઓ પણ પોતાના રૂમમાં જતા રહ્યા. આજે આટલા સમય પછી તેમનો દીકરો પાછો આવ્યો હતો એટલે કમળાબેન ખૂબ જ ખુશ હતા. તેમણે પોતાના દીકરાની પસંદનું ભોજન પણ બનાવ્યું અને કેતનને જમવા માટે બોલાવ્યો. કેતને જમીને પછી મગનભાઈને કહ્યું, પપ્પા, મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. મગનભાઈએ કહ્યું, હા બોલને બેટા, શું વાત કરવી છે? કેતને કહ્યું, પપ્પા, મેં આજે તમને નિકી સાથે મળાવ્યા. અમે બંને ઓફિસમાં સાથે જ કામ કરીએ છીએ અને વાત એમ છે કે અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. એટલા માટે હું ઈચ્છું છું કે આપણે ખૂબ જ સાદગીથી લગ્નનું કામ પતાવી લઈએ. પછી 3 દિવસ બાદ જ અમારે પાછું પણ જતું રહેવાનું છે. મેં રજિસ્ટર ઓફિસમાં પહેલાં જ એપ્લાય કરી દીધું હતું. મગનભાઈ ચોંકી ગયા એ સાંભળીને કે કેતને પહેલાં જ રજિસ્ટર ઓફિસમાં અપ્લાય કરી દીધું છે. એમને જાણે પોતાના કાન પર વિશ્વાસ ન થયો. તેઓ બોલ્યા, શું કહ્યું તે? પહેલાંથી જ રજિસ્ટર ઓફિસમાં એપ્લાય કરી દીધું છે? ના અમને પૂછ્યું કે ના અમને જાણ કરી. તે પોતાની રીતે જ નિર્ણય લઈ લીધો કે તારે કોની સાથે લગ્ન કરવા છે અને આ વાત તે અમને જણાવવાની પણ જરૂરી ના સમજી. તે આટલો બધો મોટો નિર્ણય અમારી મરજી જાણ્યા વગર જ કે અમને પૂછ્યા વગર જ લઈ લીધો. એટલે કેતન બોલ્યો, પપ્પા પ્લીઝ, તમે ઓવર રિએક્ટ કરી રહ્યા છો અને આમ પણ તમને પૂછવાની શું જરૂર છે? લગ્ન તો મારે કરવાના છે અને આખી જિંદગી અમારે સાથે રહેવું છે, એટલે અમારા બંનેની મરજી વધારે જરૂરી છે. તમારું શું છે? તમે તો ગામડાની કોઈ પણ છોકરી સાથે મારા લગ્ન કરાવી નાખત, પણ મારે કોઈ ગામડાની છોકરી સાથે નહીં, પણ મારા લેવલની છોકરી સાથે લગ્ન કરવા હતા, જે મને મળી ગઈ છે. કમળાબેન થોડા તેજ અવાજમાં બોલ્યા, કેતન, કદાચ તું ભૂલી ગયો છે કે તું પોતાના પપ્પા સાથે વાત કરી રહ્યો છે. અમે તને વિદેશ ભણવા માટે મોકલ્યો હતો એટલા માટે નહીં કે તું પોતાના બધા જ સંસ્કાર અને મોટાઓનું માન સન્માન ભૂલી જાય. તને એટલી પણ ખબર નથી પડતી કે પોતાનાથી મોટા સાથે આટલા ઊંચા અવાજમાં વાત ન કરવી જોઈએ? પ્લીઝ મમ્મી, હવે તું પણ શરૂ ન થઈ જતી. મેં એવો કંઈ મોટો ગુનો નથી કરી નાખ્યો. અરે, તમને બંનેને જાણ તો કરી રહ્યો છું.
એવો તો નથી ને કે મેં લગ્ન કરી લીધા છે અને તમને જાણ કરી નથી? તમને બંનેને જણાવીને જ લગ્ન કરી રહ્યો છું ને? છતાં પણ આટલું બધું નાટક કરવાની શું જરૂરત છે? કમળાબેન પોતાના દીકરાનું આવું બદલાયેલું રૂપ જોઈને આશ્ચર્યચકિત રહી ગયા અને બોલ્યા, નાટક? તને તારા માતા પિતાની ચિંતા, તેમનો પ્રેમ એક નાટક લાગી રહ્યું છે? એવું નથી કેતન કે અમને તારી ખુશીઓથી કોઈ પરેશાની છે. બસ અમે નથી ઈચ્છતા કે તારી જિંદગીમાં કોઈ ખોટી વ્યક્તિ આવી જાય જેના લીધે તારે આખી જિંદગી પછતાવવું પડે. કમળાબેનનું આટલું કહેતા જ નિકી જમવાની પ્લેટના ઘા કરતા બોલી, કેતન, તું અહીં મારું અપમાન કરવા માટે લઈને આવ્યો છે? તને દેખાતું નથી તારી આ માં મારું કેટલું અપમાન કરી રહી છે અને તું ચૂપચાપ સાંભળી રહ્યો છે? તારા મોઢામાંથી તો એક શબ્દ પણ નીકળી નથી રહ્યો. જો અત્યારે તારી આવી હાલત છે તો લગ્ન પછી શું થશે? મારે એવા વ્યક્તિ સાથે નથી રહેવું. તને તારા ઘરવાળા મુબારક. હું જાઉં છું. પગ પછાડતી નિકી પોતાના રૂમમાં જતી રહી. શું મમ્મી ફાલતુનું નાટક કરી રહ્યા છો? તમે બંને કઈ વાત વગર જ બિચારીને રોવડાવી નાખી. તમે લોકો પણ ક્યારેય બદલી નહીં શકો. ગામડાના જૂનવાણી વિચારવાળા જ રહેશો. એમ કહેતો કેતન ગુસ્સામાં નિકીના રૂમમાં ગયો. કમળાબેન અને મગનભાઈ સ્તબ્ધ થઈને ઊભા જ રહી ગયા. પોતાના દીકરાના મોઢેથી આવી વાતો સાંભળીને તેમને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે જે દીકરાને તેઓ આટલી આશા અને વિશ્વાસ સાથે પોતાનું બધું જ લૂંટાવીને વિદેશ મોકલી રહ્યા છે, એક દિવસ તે ખાલી હાથે રસ્તા પર લાવીને ઊભા કરી દેશે. ગુસ્સામાં નિક્કી પોતાનું બેગ પેક કરીને ઘરની બહાર નીકળી ગઈ અને તેની પાછળ પાછળ કેતન પણ જતો રહ્યો અને બંને વૃદ્ધ મા બાપ આંખોમાં આંસુ સાથે પોતાના દીકરાને જોતા જ રહી ગયા. પણ તેમના દીકરાએ એકવાર પણ પાછું વળીને પોતાના મા બાપને જોયા નહીં અને પોતાની પ્રેમિકાની પાછળ પાછળ જતો રહ્યો. કેતન તો જતો રહ્યો પણ પોતાની પાછળ અપાર દુઃખ અને તકલીફ પોતાના મા બાપ માટે છોડી ગયો. તે બંને જે તકલીફમાંથી પસાર થઈ રહ્યા હતા, આ સમયે તેનો અંદાજો કોઈ લગાવી શકે તેમ ન હતું. બંને પોતાનું દુઃખ પોતાના મનમાં દબાવીને ફરી પોતાની જિંદગી જીવવા લાગ્યા. મગનભાઈએ જે લોકો પાસેથી વ્યાજે રૂપિયા લઈને પોતાના દીકરાને વિદેશ ભણવા મોકલ્યો હતો, તે લોકો રૂપિયા માંગવા માટે ઘર સુધી આવવા લાગ્યા. તેણે કેતનને ફોન કર્યો અને બધી વાત જણાવી, પણ કેતને ગુસ્સામાં તેમને જ 4 વાતો સંભળાવી દીધી. તે બોલ્યો, આજ પછી મને ફોન કરવાની કોશિશ પણ ન કરતા. તમારા લોકો સાથે મારે કોઈ સંબંધ નથી રાખવો. જરા અમથી વાત પર તમે બંને એટલું મોટું તોફાન ઊભું કરી દીધું. આજ પછી હું ક્યારેય ત્યાં નહીં આવું અને મારી પત્નીને પણ ક્યારેય નહીં લઈ આવું. અને જે છોકરી સાથે લગ્ન કરવાની વાત ઉપર તમે બંને આટલો મોટો તમાશો કર્યો હતો, મેં તેની સાથે જ લગ્ન કરી લીધા છે. એમ કહીને તેણે ફોન મૂકી દીધો. મગનભાઈની આંખોમાંથી જર આંસુ વહેવા લાગ્યા. તેઓ સમજી નહોતા શકતા કે આખરે અમારા ઉછેરમાં શું ખામી રહી ગઈ કે અમારો દીકરો આટલો નાલાયક નીકળ્યો. કમળાબેન રસોડામાંથી ચા બનાવીને બહાર નીકળ્યા તો મગનભાઈની આંખોમાંથી નીકળતા આંસુઓને જોઈને એકદમ જ ગભરાઈ ગયા અને બોલ્યા, શું થયું તમને? તમારી આંખમાં આંસુ કેમ છે? મને કહો તો શું થયું છે? કેતન ઠીક તો છે ને? તેને કંઈ થયું તો નથી ને? મગનભાઈ પોતાના આંસુ લૂછતા બોલ્યા, તારો દીકરો તો બિલકુલ ઠીક છે કમળા. બસ આપણા જ હાલત ખરાબ થઈ ગયા છે. આપણા નસીબ આપણાથી કદાચ રિસાઈ ગયા છે. જે વખત આપણે અત્યાર સુધી જોયો નથી તે જોવાનો સમય અત્યારે આવી ગયો છે. કમળાબેને બહુ જ પૂછ્યું. ત્યારે મગનભાઈએ તેમને કહ્યું કે કેતને કઈ રીતે તેમની સાથે વાત કરી. કમળાબેન ને જ્યારે આ વાત ખબર પડી તો તેઓ ગુસ્સામાં બોલ્યા, તમે એને ફોન લગાડો, હું તેની સાથે વાત કરું છું. તેનું દિમાગ ખરાબ થઈ ગયું છે. તે છોકરીએ ખબર નહીં તેના પર શું જાદુ કરી નાખ્યો છે. તેને પોતાના મા બાપ દેખાતા જ નથી. મગનભાઈ તો અત્યાર સુધી સમજી ગયા હતા કે હવે તેમનો દીકરો તેમનો નથી રહ્યો. હવે તો બસ ફક્ત તે બંને પતિ પત્ની જ એકબીજાના સહારા છે. દીકરો તો ફક્ત નામનો જ રહી ગયો છે. પણ કમળાબેન હજી સુધી આ હકીકતને સ્વીકાર કરી શકતા ન હતા. પોતાના દીકરા પર પોતાનો અધિકાર માનીને તેઓ તેને ગમે ત્યારે ફોન કરવા લાગી જતા અને મગનભાઈને એ વાતનો ડર હતો કે ક્યાંક કેતન તેમને કંઈક કહી દેશે તો શું થશે. આમ પણ મગનભાઈનું હવે હતું જ કોણ તેમની પત્ની સિવાય.
એવામાં જો તેમને કંઈ થઈ જાય તો મગનભાઈ પોતાને કઈ રીતે સંભાળી શકે, એટલા માટે તેઓ કમળાબેનને મનાઈ કરતા હતા કે કેતન વ્યસ્ત રહે છે તો હર વખત તેને હેરાન ન કર્યા કર. અને એક દિવસ તે જ થયું જેનો મગનભાઈને ડર હતો. કેતને ફોન ઉપાડ્યો નહીં અને કમળાબેન વારંવાર ફોન કરતા રહ્યા. એટલે કેતને ફોન ઉપાડીને ગુસ્સામાં કહ્યું, એક વારમાં સમજાતું નથી કે ફોન નથી ઉપાડી રહ્યો તો તેનો મતલબ કે હું બિઝી છું? તને એટલી પણ ખબર નથી પડતી કે જ્યારે કોઈ માણસ એક વખત ફોન કાપે તો બીજી વખત ફોન ન કરવો જોઈએ? તને હજી સુધી સમજણ નથી કે મને તમારા લોકોથી કોઈ પણ મતલબ નથી રાખવો? શું કામે તમે લોકો હર સમય મારા પાછળ પડ્યા રહો છો? કમળાબેનની તબિયત પાછલા થોડાક દિવસથી આમ પણ ખરાબ હતી અને જ્યારે તેમના એકના એક દીકરાએ તેમની સાથે આવી રીતે વાત કરી તો આ આઘાત તેઓ સહન ન કરી શક્યા અને ધીરે ધીરે તેમની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી ગઈ અને એક દિવસ બજારની વચ્ચે તેઓ ચક્કર ખાઈને પડી ગયા. થોડાક રાહતદારીઓની મદદથી તેમણે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. કોઈ પાડોશીએ મગનભાઈને સમાચાર આપ્યા એટલે તેઓ હોસ્પિટલ પહોંચીને હોસ્પિટલમાં ડૉક્ટર સાથે વાત કરીને ખબર પડી કે કમળાબેનની કિડની ફેલ થઈ ગઈ છે. જો તેમને કોઈ ડોનર મળી જશે તો પોતાનું જીવન જીવી શકશે, નહીંતર કંઈ કહી ન શકાય કે તેમની પાસે કેટલો સમય છે. વધારે 1 અથવા તો 2 મહિનાનો સમય તેમની પાસે છે. ડૉક્ટરે જ્યારે મગનભાઈને આ વાત કહી તો તે સમયે તેમના હાથ પગ બિલકુલ ઠંડા પડી ગયા હતા. તેઓ સમજી નહોતા શકતા કે પોતાની જીવન સંગીનીને કઈ રીતે બચાવે, કેમ કે તેમણે પોતાનું બધું પહેલેથી જ પોતાના દીકરા ઉપર ન્યોછાવર કરી દીધું હતું. હવે ફક્ત એક જ ઘર વધ્યું હતું. આ બધા વિચારોમાં ડૂબેલા મગનભાઈને જ્યારે નર્સે બોલાવ્યા અને તેઓ અંદર ગયા તો કમળાબેનના પૂછવા પર તેઓ સાચું ન બોલી શક્યા કે તારો દીકરો આજે 2 દિવસ પછી પણ તને જોવા આવ્યો નથી. તેમણે કમળાબેનની તબિયત વધારે ન બગડી જાય એ ડરથી ખોટું કહી દીધું કે તારો દીકરો આવ્યો જ હતો, પણ તે જ્યારે આવ્યો ત્યારે તું સૂતી હતી. બહાર નીકળીને બેઠેલા મગનભાઈ હવે ઊંડા વિચારોમાં ડૂબેલા હતા કે જ્યારે કાલે કમળા મને પૂછશે કે તેનો દીકરો કેમ ન આવ્યો તો હું તેને શું જવાબ આપીશ. સાથે સાથે તેમને એ વાતની પણ ચિંતા હતી કે તેઓ કમળાબેનનો ઈલાજ કઈ રીતે કરાવશે, કેમ કે તેમની પાસે તો એટલા રૂપિયા પણ ન હતા. તેના સિવાય તેઓ દાતા ક્યાંથી શોધશે જે કમળાબેનને પોતાની કિડની આપી શકે, કેમ કે તેમનો દીકરો તો આ બધું કરવાથી રહ્યો. પેન્શનના રૂપિયાથી જેમ તેમ તેઓ બંને પોતાનો ખર્ચો ચલાવી રહ્યા હતા. વધેલી થોડી રકમ જે તેમણે જમા કરી હતી તે તો કમળાબેનના ઈલાજ માટે જે રૂપિયા જોઈતા હતા તેમાં વપરાઈ ગઈ. સાગરમાં 1 લોટો પાણી વધવાથી કોઈ ફરક નથી પડતો, તેવી જ રીતે તે રૂપિયાનો હોસ્પિટલના ખર્ચા પર કોઈ ફરક ન પડ્યો. જે કમળાબેનને બચાવવા માટે જોઈતા હતા, બિચારા ચિંતામાં ડૂબેલા હતા. આ બધું વિચારતા તેઓ પાણી પીવા જઈ રહ્યા હતા ત્યારે જ અચાનક તેઓ એક માણસ સાથે ભટકાઈ ગયા અને માફી માંગતા તેમણે પોતાની નજર ઉપાડી તો એકાએક જ તેમના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. તેઓ હસીને તે માણસના ગળે લાગીને બોલ્યા, અરે તું કેમ છે જીતેન? સામેવાળો વ્યક્તિ પણ મગનભાઈને ગળે લગાડતા બોલ્યો, અરે ભાઈ હું તો ઠીક છું, તું કહે કે તું કેમ છો? આજે કેટલા વર્ષો પછી તારી સાથે મુલાકાત થઈ અને તે પણ હોસ્પિટલમાં. બધું બરાબર તો છે ને? તું અહીં કેમ આવ્યો છે? મગનભાઈએ જતીનભાઈને પૂછ્યું તો તેણે જવાબ આપ્યો, અને કંઈ નહીં ભાઈ, થોડા સમયથી પેટમાં દુખવાની તકલીફ હતી તો વિચાર્યું કે ડૉક્ટરને બતાવી આવું, બસ એટલા માટે હોસ્પિટલમાં આવ્યો હતો. અને તું કહે તું અહીં કેમ છે? તને કોઈ પરેશાની તો નથી ને? મગનભાઈ બોલ્યા, અરે નહીં યાર, હું તો ઠીક છું, બસ તારી ભાભી અહીં દાખલ છે એટલે હું પણ તેની સાથે અહીં જ છું. જતીનભાઈ બોલ્યા, શું થયું ભાભીને? બધું ઠીક તો છે ને? કોઈ ચિંતાની વાત તો નથી ને? મગનભાઈ આમ પણ ખૂબ જ ચિંતામાં હતા. પોતાનું દુઃખ ક્યારથી કોઈ પોતાના સાથે વહેંચવા માંગતા હતા, પણ તેમને કોઈ એવું માણસ મળ્યું જ નહીં જેને તેઓ પોતાની તકલીફ કહી શકે. પણ આજે આટલા દિવસો પછી કોઈનું પોતાપણું મળ્યું તો તેમણે પોતાના જીવનની ચોપડી તેની સામે ખોલીને રાખી દીધી. મગનભાઈએ જતીનભાઈને બધી જ વાત જણાવી. જતીનભાઈ આ બધું સાંભળીને હેરાન રહી ગયા. એક મગનભાઈ હતા જેમણે પોતાના પિતાનો જીવ બચાવવા માટે પોતાનું બધું જ વેચી નાખ્યું હતું, અને એક તેમનો દીકરો છે જે પોતાની માને બચાવવા માટે કંઈ નથી કરી શકતો, એટલે સુધી
કે તે તેમને જોવા પણ નથી આવી શકતો. જતીનભાઈને પણ આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું, પરંતુ તેઓ દુઃખી થઈને મગનભાઈના દુઃખમાં ઉમેરો કરવા નહોતા માંગતા, એટલે તેઓ પોતાના મિત્રને હિંમત આપતા બોલ્યા, આ સમય રોવાનો કે હિંમત હારવાનો નથી, પણ આ સમય તો સંયમ, ધૈર્ય અને દિમાગથી કામ લેવાનો છે. આ સમય છે તે લોકોને પાઠ ભણાવવાનો. જેમણે તારા અને ભાભી સાથે ખોટું કર્યું છે, પોતાના દીકરાને જણાવી દે કે તમે અત્યારે પણ તેના ઉપર નિર્ભર નથી અને ના તો તેમણે તમારા ઉપર કોઈ મહેરબાની કરી છે. તમે કદાચ તેની પાસે કંઈ માંગો પણ છો તો તે તમારો અધિકાર છે. જે તેણે તમને પ્રેમથી ન આપ્યો તો હવે તમે સખ્તાઈથી પોતાનો અધિકાર માંગો. મગનભાઈ પ્રશ્નભરી નજરે જતીનભાઈની તરફ જોવા લાગ્યા. એટલે જતીનભાઈ બોલ્યા, દોસ્ત, તારે પોતાએ થોડુંક કઠોર બનવું પડશે, ત્યારે જ તું પોતાના દીકરાને સબક શીખવી શકીશ. જતીનભાઈએ મગનભાઈને જેમ જેમ કહ્યું, મગનભાઈએ પણ બિલકુલ એવી જ રીતે કર્યું. તેમણે બીજા જ દિવસે પોતાના દીકરા પર કેસ ફાઇલ કરી દીધો. છેતરપિંડીનો કેસ તેમણે પોતાના દીકરા પર કર્યો. પોતાના રિટાયરમેન્ટ સમયે મળેલી રકમ જે તેમણે તેને આપી હતી તે પાછી આપવાની માંગ કરી. વિદેશમાં રહેતા કેતનને જ્યારે નોટિસ પહોંચી તો તે બીજા જ દિવસે ઇન્ડિયા આવી ગયો. ભારત પહોંચીને તે પોતાના પિતાને મળવા તેમના ઘરે પહોંચ્યો, જ્યાંથી તેમણે કેતનને એમ કહીને ભગાડી દીધો કે આગળની વાત તારી સાથે મારો વકીલ કરશે, અને જો તું મારા રૂપિયા આપવા તૈયાર છો તો હું આ કેસ પાછો લઈ લેવા માટે પણ તૈયાર છું. એટલે કેતન બોલ્યો, તે રૂપિયા મારી પાસે નથી, તે તો ક્યારનાય ખર્ચ થઈ ગયા છે. અને કેવા બાપ છો તમે, તમને જરાય પણ શરમ ના આવી? પોતાના દીકરા પર ભલા કયો બાપ કેસ કરે છે? મગનભાઈ કેતનની સામે હાથ જોડીને બોલ્યા, મહેરબાની કરીને અહીંથી જતો રહે. હું નથી ઈચ્છતો કે હું મારા ઘરના દરવાજા પર આવેલા કોઈ મહેમાનને ધક્કા મારીને બહાર કાઢું, અને આ બધી વાતો તું મારી સામે ના કરે તો જ સારું થશે. એટલું કહેતા તેમણે કેતનના ચહેરા પર દરવાજો બંધ કરી દીધો. બીજા દિવસે આ વાત આખા શહેરમાં આગની જેમ ફેલાઈ ગઈ કે એક વૃદ્ધ પિતાએ પોતાના જ દીકરા ઉપર કેસ કર્યો છે, જેનું કારણ છે તેમના દીકરા દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી. જેણે છેતરપિંડી કરીને પોતાના પિતાના બધા જ રૂપિયા હડપી લીધા, અને જ્યારે મુસીબતના સમયે તેમનો સાથ દેવાનો વારો આવ્યો તો પોતાના હાથ ખંખેરીને અલગ થઈ ગયો. કેતને પોતાની બદનામી થતી જોઈને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. તે કોર્ટે પહોંચ્યો અને ત્યાં જઈને તેણે એક વકીલ સાથે વાત કરી. જતીનભાઈએ લોકલ ન્યૂઝ રિપોર્ટની મદદથી આ વાતને આસપાસના બધા જ શહેરોમાં પહોંચાડી દીધી. બધા જ ન્યૂઝપેપર બ્રેકિંગ ન્યૂઝ અથવા તો હેડલાઇન પર આ જ ખબર હતી કે કેવી રીતે એક દીકરાએ પોતાના બાપની સાથે છેતરપિંડી કરી અને માને અંત સમય ઉપર જોવા માટે પણ ન આવ્યો. અહીં સુધી કે તેમણે મરતા મૂકીને વિદેશમાં જલસા કરી રહ્યો હતો. કેતન પોતાની પત્ની અને બાળકોને લઈને આવ્યો હતો, કેમ કે કેતન ભારતીય હતો અને તે ગુજરાતી ભાષા બોલતો હતો, એટલે તેની પત્ની અને બાળકોને પણ ગુજરાતી આવડતી હતી. કેતનનો 5-6 વર્ષનો દીકરો હોટેલ ફરી રહ્યો હતો. જ્યારે રૂમ સર્વિસનો એક માણસ ચાલીને આવ્યો ત્યારે તેણે ન્યૂઝપેપરમાં પોતાના પપ્પાનો ફોટો જોયો, જે જોઈને પહેલાં તો તે ડરી ગયો હતો. પછી તેણે તે ચા આપવાવાળો આવ્યો હતો તેને પૂછ્યું, એટલે સ્ટાફના માણસે તેને કહ્યું કે આ માણસ જેનો ફોટો આ છાપામાં છે તે ખૂબ જ મોટો દગાબાજ છે, ખૂબ જ નાલાયક માણસ છે. બેટા, આ ખૂબ જ ખરાબ માણસ છે, આના વિશે ન પૂછ. આણે તો પોતાના મા બાપને તેમના ગળપણમાં મરતા મૂકી દીધા હતા અને ચાલાકીથી તેમના બધા જ રૂપિયા ઝડપી લીધા. કેતન જ્યારે કોર્ટ થઈને પાછો આવ્યો તો તેનો દીકરો તેને કહેવા લાગ્યો, પપ્પા, તમે દગાબાજ અને નાલાયક દીકરા છો. પોતાના નાનકડા દીકરાના મોઢેથી આ વાત સાંભળી પાણી પીતો કેતન ઊભો રહી ગયો અને પાણી તેના ગળામાં જ રહી ગયું. તે આશ્ચર્યની સાથે બોલ્યો, તું આ બધું શું કહી રહ્યો છે અને તને આ બધું કોણે શીખવ્યું? ત્યારે તે નાનકડો દીકરો બોલ્યો, પપ્પા, તમે તમારા પપ્પાની સાથે એટલું ખરાબ વર્તન કેમ કર્યું? તમે એમને ચીટ કેમ કર્યા? તમે એમના બધા જ રૂપિયા લઈ લીધા અને હવે તમારી મમ્મી બીમાર છે તો તમે એમને જોવા પણ નથી જતા. કેતન બોલ્યો, બેટા, હું આટલું બધું તારા ભવિષ્ય માટે જ કરી રહ્યો છું. આને ચીટ કરવાનું ના કહી શકાય. માણસે પોતાના વિશે પણ વિચારવું જોઈએ. ત્યારે તેનો દીકરો બોલ્યો, પપ્પા, જ્યારે તમે વૃદ્ધ થઈ જશો અને હું મોટો થઈ જઈશ તો હું પણ એવું જ કરીશ. તમારા બધા જ રૂપિયા લઈ લઈશ, કેમ કે મારે પણ પોતાના વિશે વિચારવું જોઈએ ને પપ્પા. નાના બાળકે નિર્દોષ ભાવથી જવાબ આપ્યો.
પણ તેના આ જવાબે કેતનને હચમચાવી રાખી દીધો. પોતાના દીકરાના મોઢેથી જ્યારે તેણે સાંભળ્યું કે તેનો દીકરો મોટો થઈને તેને પણ આવી જ રીતે છોડી દેશે દરની ઠોકરો ખાવા માટે, તો હવે તેને અહેસાસ થયો કે તેના માતા પિતા ઉપર શું વીતી રહ્યું હશે, જેમણે તેના માટે શું શું ન કર્યું. પોતાની બધી જ ખુશીઓ તાગી દીધી, પોતાનું બધું જ ન્યોછાવર કરી દીધું, અને આજે જ્યારે તેમને જરૂરત છે તો તેણે પોતાના હાથ ઉપર કરી લીધા. આખા શહેરમાં કેતનનો કેસ એટલો વધારે હાઇલાઇટ થઈ રહ્યો હતો કે તેના વિશે લગભગ શહેરના હર વ્યક્તિને બધી જ ખબર હતી. એક વૃદ્ધ મહિલાની જિંદગી આ કેસ ઉપર નિર્ભર હતી, એટલે આ કેસને ખૂબ જ સિરિયસલી લઈને જલ્દીથી જલ્દી તેના પર સુનવાઈ કરવામાં આવી. અદાલતમાં કેતન અને મગનભાઈ બંનેને બોલાવવામાં આવ્યા અને વકીલે પોતાની કાર્યવાહી શરૂ કરી. મગનભાઈના વકીલે કેતનને સવાલ કરવાના શરૂ કર્યા તો કેતનની સીટીપીટી ગુલ થઈ ગઈ. આમ પણ આજે કેતનની આંખોમાં ચાલાકી અને દગાબાજીની જગ્યાએ પછતાવો અને દુઃખ હતું. જ્યારે જજ સાહેબે મગનભાઈને પૂછ્યું કે તમે તમારા દીકરા ઉપર કેસ કેમ કર્યો, એટલે મગનભાઈએ બધી જ હકીકત જણાવી દીધી. બચપનથી લઈને આજ સુધી તેમણે પોતાના દીકરા માટે શું કર્યું, શું ન કર્યું, કયા હાલતોમાં તેમણે તેને વિદેશ મોકલ્યો, બધું જ તેમણે કહ્યું. પોતાની જીવનગાથા જણાવતા જણાવતા તેઓ પોતાની ભાવનાઓ ઉપર કાબૂ ન રાખી શક્યા અને બધાની સામે જ રડવા લાગ્યા. તેમણે આવી રીતે જોઈને અને તેમની હકીકત સાંભળીને ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા કે આખરે કેવી રીતે સંતાન પોતાના માતા પિતાના સમય ઉપર પોતાનું બાળપણ ભૂલી જાય છે, કેવી રીતે બાળકો પોતાનું વૃદ્ધ માતા પિતાને હેરાન થવા માટે છોડી દે છે. કેતનને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. તેણે બધાની સામે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને હાથ જોડીને મગનભાઈ પાસે માફી માંગવા લાગ્યો અને તેમના બધા જ રૂપિયા પાછા આપવાનો વાયદો કર્યો. અહીં સુધી કે તે પોતાની માને કિડની દેવા માટે પણ તૈયાર થઈ ગયો. હવે જ્યારે તે પોતાના પિતાને રૂપિયા દેવા માટે તૈયાર થઈ ગયો તો મગનભાઈએ પણ પોતાનો કેસ પાછો લઈ લીધો અને કેતનને લઈને હોસ્પિટલ ગયા, જ્યાં કમળાબેન દાખલ હતા, જે લગભગ કંકાલ જેવા થઈ ગયા હતા. તેમના કમજોર ચહેરા પર કરચલી હતી. પોતાની ઝૂકેલી આંખોથી જ્યારે તેમણે પોતાના દીકરાને જોયો તો તેમના ચહેરા પર ચમક આવી ગઈ. તેમણે પોતાના ધ્રુજતા હાથે કેતનને પોતાની પાસે બોલાવ્યો. આજે પહેલીવાર કેતન પોતાની માની હાલત જોઈ નહોતો શકતો. પોતાની માને આ હાલતમાં જોઈને તેનાથી રહેવાયું નહીં અને તેમનો હાથ પકડીને રડવા લાગ્યો. પોતાના માથું પોતાની માના પલંગ ઉપર રાખીને તે રડી રહ્યો હતો અને તેમની પાસે માફી માંગી રહ્યો હતો. મગનભાઈ હવે થોડાક સંતુષ્ટ હતા. કમળાબેનના માથા ઉપર હાથ રાખીને તેઓ બોલ્યા, ચિંતા ન કર, હું અહીં જ છું, તને કંઈ નહીં થાય, અને હવે તો તારો દીકરો પણ આવી ગયો છે, હવે તો તું ખુશ છે ને? કમળાબેને હસીને માથું હલાવતી હા પાડી. બીજા જ દિવસે કેતનના બધા જ ચેકઅપ થયા અને કિડનીની ટ્રાન્સપ્લાન્ટની પ્રોસિજર શરૂ કરવામાં આવી. અચાનકથી 1 મહિનાની છુટ્ટીના કારણે કેતનની નોકરી છૂટી ગઈ અને હવે તેણે ભારતમાં જ પોતાના માટે એક સારી નોકરી લઈ લીધી. હવે તે પોતાના માતા પિતાની સાથે જ રહેવા લાગ્યો. તેની પત્ની અને તેનો દીકરો પણ કમળાબેન અને મગનભાઈ પોતાના દીકરા વહુ અને પૌત્રનો સાથ મેળવીને ખૂબ જ ખુશ હતા. આજે તે બંને પોતાના પરિવારની સાથે ખુશી ખુશી રહે છે, પરંતુ આજે પણ મગનભાઈ તે કિસ્સાને ભૂલી નથી શક્યા અને ના કેતન ભૂલી શક્યો છે. કેતને બસ એ જ વાતનો ડર રહે છે કે ક્યાંક તેનો દીકરો મોટો થઈને તેની સાથે એવું ન કરે જેવું તેણે પોતાના પિતા સાથે કર્યું. હવે તેને એક પિતાના મનની પીડા, ચિંતા અને જવાબદારીઓનો અહેસાસ થઈ ગયો હતો. દોસ્તો, માણસ પોતાના માતા પિતાની દુવિધા ફક્ત ત્યારે જ સમજી શકે છે જ્યારે તે પોતે મા બાપ બની જાય છે. જો તમે પણ આ વાતથી સહેમત હો તો કમેન્ટમાં જણાવજો. અને આજની વાર્તા કેવી લાગી અને તમારું શુભ નામ શું છે તે કમેન્ટ કરીને જરૂર જણાવો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.